આપણી સાથે મઢડાથી પરમ પૂજ્ય શ્રી ગિરીશ આપા અહીં પધાર્યા છે. એમની સાથે સીધી વાત કરીએ. આપા, આજે જ્યારે રાજભા માવલના માંડવે આવો પ્રસંગ જ્યારે ગીરમાં જ્યારે કરતા હોય અને કંઈક પ્રેરણા આપતા હોય, સમાજ એક તાતણે જ્યારે આખો સમાજ ભેગો થઈ અને આવા કાર્ય થતા હોય, શું કહેશો? બોલો સોનલ માત કી જય, રવરાઈ માત કી જય. આજરોજ અહીં રાજપુરામાં રવરાઈમાના સ્થાનકે યોજાયેલા સમૂહ લગ્ન ચોથા ચતુર્થ રાજભા દ્વારા યોજાયેલા. ખરેખર સમૂહ લગ્નની પ્રણાલી માવલની માંડવે શું કામ? એનું કારણ જ છે કે 1250 વર્ષ પહેલાં જ્યારે આપણા એવા ચારણ થયા, આપણા ઉપાસક ચારણ અને અટંકી ચારણ, એણે 1200 લગ્નની વખતે કરેલા અને 1250 વર્ષ પહેલાં થયેલા એ પ્રણાલી ચારણોએ આજે જાળવી છે. દરેક સમાજને નોંધણી કિસ્સો છે કે સમૂહ લગ્ન આ ચારણો એ વખતમાં શરૂ કરેલા. એ ખરેખર હું તો બહુ રાજીપો એટલે થાય છે કે જુનાગઢ જે 19માં સમૂહ લગ્ન હમણાં ગયા એના અનુસંધાનમાં રાજભાના બાપુ જ્યારે બેહવા આવે ને ત્યારે આમ ચર્ચા કરે, વાતો કરે, સમાજની વાતો કરે. ખરેખર અને એમની હાજરીમાં જે આ શરૂ થઈ ગયું એ રાજભા માટે મોટી ઉપલબ્ધિ, આપણા બધા માટે વડીલની હાજરીમાં જે પ્રેરણા સ્ત્રોત એમને મળી અને આ કાર્ય ખૂબ વિકસે અને ખૂબ ભલીભાતી આ થાય એવી શુભકામના મળેલા સોનલધામથી ગિરીશ આપા. આપણી સાથે હાસ્ય સમ્રાટ એવા હકાબા ગઢવી જ્યારે આજે માવલના માંડવે આ રાજભાના ઉજળા પ્રસંગે આજે આવ્યા છે. સીધી વાત હકાબા સાથે કરી. હકાબા, આજે જ્યારે તમે આ પ્રસંગમાં લાવો લીધો છે અને ખૂબ સારી વાતો આપે કરી છે, શું કહેશો આ પ્રસંગો આવા જ્યારે થતા હોય? રાજભા ગઢવી દ્વારા આ ચોથો સમૂહ લગ્નનો પ્રસંગ છે અને એવો ચારણ છે. સ્ટેજ માથે વાતો કરે છે સંસ્કૃતિની, તો સંસ્કૃતિ નિભાવે પણ જાણે છે. સ્ટેજ માથે વાતો કરે છે ધર્મની, ધર્મનું કામ પણ કરી જાણે છે. એટલે કલાકાર ખાલી બોલતા નથી હોતા, ઘણા બધા કલાકારો છે જે સારી સારી ધર્મની પ્રવૃત્તિઓ પણ કરતા હોય છે. 5-25 રૂપિયાનું દાન પણ કરતા હોય છે, કોઈને સહભાગી પણ બનતા હોય છે. એમ રાજભા જેમ આજે ચોથું સમૂહ લગ્ન કરે છે, ઘણી બધી દીકરીઓને આશીર્વાદ લીધા છે. આખું ગુજરાત જે જોઈ રહ્યું છે અહીંયા રાજભા કેવું સારું કાર્ય કરી રહ્યા છે. તો આવા કલાકાર હોય ને બિરદાવવા જોઈએ તમારે. આવા કલાકારને તમારે કોમેન્ટમાં થેન્ક્સ પણ લખવું જોઈએ, કારણ કે બહુ સારું કામ કરે છે. તો સારું તો કહી શકો જ તમે, સારું કામ કરતો સારું કહેવું જરૂરી છે. તો રાજભા અદ્ભુત કામ કરી રહ્યા છે. હું અહીંયાથી શુભેચ્છા આપું છું કે આવા દર વર્ષે આવું સારું કામ કરતા રહે અને કલાકારો પણ એમની સાથે છે, સમાજ બધા એમની સાથે છે, એના મિત્રો સગાવાલા બધા એમની સાથે છે. એટલે રાજભાને આજીવના મહેલ રાખે એવી મારી પ્રાર્થના. આપણી સાથે એવા પ્રખર સાહિત્યકાર અને વાતુના વેધુ અને આખા કાર્યક્રમનું જ્યારે આજે સંચાલન કર્યું છે એવા મહેશદાનભાઈ ગઢવી આપણી સાથે જોડાણા છે. એમની સાથે સીધી વાત કરીએ. મહેશદાનભાઈ, આજે જ્યારે આવો અવસર ગીરમાં અને માવલને માંડવે જ્યારે એનું નામ આપ્યું છે, મારે પહેલાં તો એ જાણવું છે માવલને માંડવે એનો અર્થ, એ મારે આખો એનો ઇતિહાસ જાણવો છે, એ વિશે થોડી વાત કરો. 1100 વર્ષ પહેલાં માવલ સાબાણીએ સમૂહ લગ્નની શરૂઆતો કરેલી એવો એક આપણે ચારણી પરંપરામાં એવો એક ઇતિહાસ છે. 1100 વર્ષ પહેલાં બનેલી ઘટના, એમાં 1 વર્ષ સુધી સમૂહ લગ્ન દ્વારા માવલનો માંડવો એવું પ્રચલિત ઉક્તિ થઈ ગઈ, કારણ કે 1 વર્ષ સુધી એમણે આ માંડવો રાખેલો અને એ માંડવા નીચે આ સમૂહ લગ્નો થયેલા. સમાજની મને એવું લાગે છે કે ચારણ ઋષિઓ કહી શકાય એવા આ પરંપરામાં માવલ સાબાણીએ અને આ પરંપરાએ 1100 વર્ષ પહેલાં જે વિચારેલું એ આજે પણ એટલું જ પ્રસ્તુત છે. સમાજનો સમય બચે, શક્તિ બચે, નાણાંનો વ્યય બચે. માત્ર ગરીબ કે જરૂરિયાતમંદ માણસો કરે એવું નહીં, પણ શ્રીમંત માણસો પણ આમાંથી પ્રેરિત થાય અને શ્રીમંતો અને સમાજના વરિષ્ઠ આગેવાનો આમાં નેતૃત્વ લે અને એના દ્વારા સમાજ સમૃદ્ધ બને, આર્થિક સંપન્નતા મળે, સમય શક્તિઓ બચે અને પ્રવૃત્તિશીલ બને એવો શુભ હેતુ સાથે આ સમગ્ર આયોજન વર્ષો પહેલાં થયેલું કાળક્રમે લુપ્ત થતું ગયું. પણ એક આજનો કલાકાર, લોક દ્વારા સ્વીકૃત બનેલો કલાકાર, ચારણ કલાકાર એટલે રાજભા ગઢવી, ગીરના નેહડામાંથી આવતું એક આ સાહિત્યિક વ્યક્તિત્વ. એણે પોતે પણ સંઘર્ષો કર્યા હશે અને પેઢીના સંઘર્ષો જોયા હશે, એટલે એને એમ થયું કે સમાજના ઉત્કર્ષ માટે આપણા દાદાની જે પરંપરા હતી એ પરંપરા અને સાંપ્રત પરિસ્થિતિ એ બંને વચ્ચે એણે એના મૌલિક વિચારો દ્વારા એણે નક્કી કર્યું કે હું સમૂહ લગ્ન કરું. એમાં
એનો વિશાળ ચાહક વર્ગ છે, એમાંથી સંપન્ન માણસો છે એ કદાચ આર્થિક રીતે જોડાયા હશે, કોઈએ સંપત્તિ આપી છે, કોઈએ શ્રમ કર્યો હશે અને કોઈએ સહકાર આપ્યો હશે. એના ફળ સ્વરૂપે આવું સુંદર આયોજન આજના સમયમાં થયું. એટલે પરંપરા અને સાંપ્રત પરિસ્થિતિમાં જે સમાજની જરૂરિયાત છે એના ઉપર આ સામાજિક કાર્ય આને કહીએ, આને સામાજિક યજ્ઞ કહીએ તો પણ ખોટું નથી. અનેક સમૂહ લગ્ન સમાજમાં થાય છે, મોટી માત્રામાં થાય છે, પણ જે સમાજ પ્રમાણમાં નાનો છે વસ્તીના સ્વરૂપમાં, એ સમાજમાં આવા પ્રેરક કાર્ય એક યુવાચારણ કલાકાર દ્વારા થાય. આજે સંપત્તિ અને સ્વકેન્દ્રી બનતો જતો સમાજ બીજા માટે કંઈક વિચારે, એ પણ એક બહુ અભિનંદનીય અને પ્રશંસનીય ઘટના છે. એટલે રાજભા અને એની સાથે જોડાયેલા સૌ મિત્રોને અભિનંદનના અધિકારી છે. એટલે આપણા સૌ વતી સમસ્ત ચારણ સમાજ જ નહીં પણ અન્ય પણ અનેક જ્ઞાતિઓ દ્વારા આપણે એમને અભિનંદન આપીએ અને સહકાર આપીએ. આપણી સાથે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અહીં માવલના માંડવેના પ્રસંગે જ્યારે આવ્યા છે, ત્યારે સીધી વાત વાઘાણી સાહેબ સાથે કરી. આપણે જ્યારે માવલને માંડવે આવો રૂડો પ્રસંગ જ્યારે રાજભા કરી રહ્યા હોય અને આપ જ્યારે આ પ્રસંગમાં નિમિત્ત બન્યા છો, જ્યારે અવડો આપણા બીજી શેડ્યુલમાં પણ જ્યારે તમે આવ્યા છો, શું કહેશો આ કાર્યક્રમ વિશે? માવલના માંડવે એટલે કે 1100 વર્ષ જેટલા થઈ ગયા. એ વખતે માહોલ ચારણે સમૂહ લગ્નની શરૂઆત કરી. કાળક્રમે એ કદાચ ન થઈ શક્યા, પણ આપણો માઢોડો કલાકાર આપણે સૌને ગમતો ભાવતો, વૈશ્વિક સ્તરે જેમણે આપણી સંસ્કૃતિ, આપણો વારસો, આપણા સંસ્કાર, આપણું સાહિત્ય, આપણી કવિતા જેમણે ઉજાગર કરી છે, એવા રાજભા ગઢવી, રાજપરા નેનો આપણો જુવાન, એમણે 1100 વર્ષ પછી આ યાદ આવે. હું તેના મા બાપને વંદન કરું છું, એમના વડીલોની તપશ્ચર્યાને વંદન કરું છું. ઈ જ રવેચીમાં માં ભગવતી, માં મોગલ, તમામ માતાજીઓ એક છે, ત્યારે એને પ્રેરણા થઈ હશે. માં સોનલાઈમાંની પ્રેરણા થઈ હશે. ત્યારે મને એવું લાગે છે કે આ પ્રકારનો વિચાર કે આટલી પેઢી પછી આ ગઢવીમાં ખાલી વિચાર તો આવે પણ વ્યવહારમાં એમણે અમલ કર્યો. તો આજે આપણે જાણીએ છીએ કે એ જે ક્ષેત્રમાં છે ને જે પ્રકારે ભાવથી બધા એમને બોલાવે છે ને એની પાસે જે સરસ્વતી છે, એમનું જે પોતાની દ્રષ્ટિ, વિઝન અને આગવી સૂઝ છે, એ લોકોને પીરસી રહ્યા છે, સમાજ જીવનને જીવંત રાખી રહ્યા છે. ત્યારે એવા સમયે આ ચોથા સમૂહ લગ્ન માલવના માંડવે 18 જેટલા લગ્નો એ દીકરીઓના નેહની અંદર થાય. હું માં ભગવતીને પ્રાર્થના કરું કે આપણા રાજભાને તો એના આશીર્વાદ મળે, પણ સમગ્ર ચારણ સમાજને એના ખૂબ આશીર્વાદ મળશે. સમગ્ર સમાજને એમના આશીર્વાદ મળશે કે આ પ્રકારે આપણી દીકરીઓના નેહની અંદર સમૂહ લગ્નમાં મારુડા મહેમાનો આવે, કલાકારો આવે, રાજભાના જે સંબંધો છે, રાજભાનો જે અપ્રિતમ પ્રેમ છે, એ પણ બધા રાજકીય ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, કલાકારનું જગત હોય, અન્ય વિવિધ ક્ષેત્રના લોકો હોય, કે એમના તાતણે બંધાય અને આ નેહમાં ઊંડે ઊંડે ઉતી આવે, એ જ એમના માટેનો પ્રેમ છે. અને મને એવું લાગે છે કે એક માતાજીની ભગવતીની કૃપાના પાત્ર, એવું કૃપાપાત્ર વ્યક્તિત્વ, અને એને જ આ સૂજે. દીકરીઓને સમૂહ લગ્ન નિમિત્તે ખૂબ શુભકામના આપું છું. પ્રભુતામાં પગલા માંડેલા નવદંપતિ માં ભગવતી એનું ક્યારેય ન ખૂટાડે અને એના સરસ મજાના સંસ્કારો સાથે જીવન આગળ વધે એવી માં ભગવતીના પ્રાર્થના કરું છું. મને આજે આનંદ થયો અને મને જાણવા વિશેષ મળ્યું છે કે 1100 વર્ષ એ બ્રેક થયું હોય ને પછી રાજભાને આ વિચાર આવે. માં ભગવતી એને હોળે કલાએ ખીલ્યું એવી માં ભગવતીને પ્રાર્થના. આપણી સાથે ખૂબ પ્રસિદ્ધ લોકગાયક એવા જીતુભાઈ દાદ ગઢવી આપણી સાથે જોડાણા છે. સીધી વાત એમની સાથે કરી. આપણે જ્યારે માવલના માંડવે આ પ્રસંગે જ્યારે રાજભાઈ આવો ઉજળો પ્રસંગ કર્યો છે અને આપ પધાર્યા છો, ત્યારે મારે વાત કરવી છે. લોકો કહેતા હોય છે કે કલાકારો ખાલી બોલે જ છે, પણ રાજભા જેવા કલાકારો આજે પણ એ વાતને સાર્થક કરીને બતાવી છે. ખાલી બોલતા નથી, એ કરી બતાવે છે. સમાજ કલ્યાણની ભાવના તો છે, એને આજે એ દીવો છે એને પ્રગટાવ્યો છે. આ ચોથા સમૂહ લગ્ન જ્યારે ગીર જેવા પંથકમાં થતા હોય ત્યારે શું કહેશો? આમ તો આ કલાકારો, કવિઓ, સાહિત્યકારો એની પરંપરા એવી રહી છે કે એણે સમાજ ઉત્થાનના કાર્યો પહેલેથી કરતા આવ્યા છે. આ એક પરંપરાનો વિષય છે. કવિ કાગબાપુએ ભૂદાન માટે ઘણું કામ કર્યું. એમણે ઘણી જમીનો આપી, ઘણા
ઘણા લોક કલ્યાણના કામ કવિ કાગબાપુએ કર્યા. દાદ બાપુએ પણ પોતાની બંગાળ બાવની નામનું પુસ્તક લખ્યું અને પછી એની બધી જ પ્રતો લોકસેવામાં અર્પિત થઈ. અને એ જ કેડે આપણો રાજભા ગઢવી, જેણે આ તો 4 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે. ગીરના નાના નેહાડામાં રહેતા અમારા ચારણો એની દીકરીઓને પરણાવવાનું, એનો ભાઈ બની અને એને પરણાવવાનું કામ અમારો આ રાજભા ગઢવી કરે છે. ત્યારે હવે આમાં જવાબ દેવા જેવું નથી. જવાબ તો કાર્યથી જ આપવાનો હોય છે. બોલીને શું જવાબ આપવો, પણ કંઈ કાર્યથી જ જવાબ આપવાનો. કલાકારો, કવિઓ એ સમાજમાં કદાચ કંઈ આવું આ કરે છે એ તો બહુ સારું કરે છે, ઉત્તમ જ કરે છે, પણ કંઈ ન કરે અને ખાલી સંસ્કૃતિને ટકાવી રાખવાની પોતાની જે નેમ છે એને જ પાર ઉતારે તો એ સમાજ ઉપર બહુ મોટો ઉપકાર કરે છે. એટલે રાજભાઈએ આવું રૂડું કાર્ય કર્યું છે એ દાખલારૂપ કાર્ય છે, બીજાને પ્રેરણા લેવા જેવું કાર્ય છે. કારણ કે સમાજ પાસેથી સમાજમાં રહી અને સમાજનું કલ્યાણ કરવું, સમાજના કામ કરવા એ કલાકારોનું પણ કામ છે. કલાકાર પણ એમાં જોડાયેલો, સમાજ સાથે જોડાયેલો છે. એમાં ઘણા અવરોધો આવે. આ સમય થોડોક એ પ્રકારનો પણ છે. હું જ્યારે મારો ગાવાનું હતું રાજભાને ત્યાં આપણો કાર્યક્રમ જે સંપન્ન થયો એમાં પણ હું બોલ્યો છું કે કલાકારો માટે થોડુંક હવે અઘરું એટલા માટે છે કે એના મૂલ્યાંકન કરનારો વર્ગ વહેંચાયેલો છે. સારા માણસો છે એ તો મૂલ્યાંકન એની રીતે કરે, પણ થોડાક ક્યાંક કોઈ કચવાતા હોય તો એને પણ અમારું ચારણ પરંપરા, અમારા કલાકારો એને આવા સત્કાર્યોથી જવાબો આપે છે. આપણી સાથે એવા પ્રખર લોક સાહિત્યકાર અને ખૂબ મરમી અને તર્કી કલાકાર દેવરાજભાઈ ગઢવી ઉપલેટા જોડાણા છે અને આ કાર્યક્રમમાં તેઓએ પોતાની વાણી પીરસી અને લોકોને ખૂબ આનંદ કરાવ્યો છે. ત્યારે સીધી વાત દેવરાજભાઈ સાથે જ કરીએ. દેવરાજભાઈ, આજે જ્યારે રાજભાઈએ માવલના માંડવે આ કાર્યક્રમનું નામ આપી અને સમાજને એક નવી દિશા આપી છે, ત્યારે શું કહેશો રાજભાને આ કાર્યક્રમ જ્યારે કર્યો છે ત્યારે? પ્રથમ તો હું પણ એક માવલ પરિવારમાંથી આવું છું. રાજભાને જેટલા ધન્યવાદ દઈએ એટલા ઓછા છે. આ એ પરંપરા રહી છે, કુળની પરંપરા રહી છે. આપા માવલે આજથી વર્ષો પહેલા જેના આંગણામાં એમ કહેવાય છે કે 1200 જાન આવેલી અને 1 વર્ષ લગી જે જાનને રોકેલી, એ જ ઉજળી પરંપરાનો એક વાહક એટલે રાજભા. એ રાજભાને આજે વિચાર આવ્યો છે, વિચારને વંદન છે. કરવું બહુ દોયલું છે. એમાં એ સ્ટેજના એક કલાકાર તરીકે જ્યારે કામ કરે છે ત્યારે બહુ આનંદ થાય છે. અત્યારના સાંપ્રત યુગમાં જે જરૂરી છે એવું એક કામ રાજભા કરે છે, એને હજારો વંદન છે. અને માં રવરાઈના રખોપાન રવરાઈને પ્રાર્થના કરું કે એની ચડતી કળા રાખે ને એના માધ્યમથી સમાજના આવા કામો થયા રાખે. વાહ દેવરાજભાઈ, મારે વચ્ચે વાત કરી છે, રાજભા કલાકાર તરીકે ખૂબ પ્રખર છે અને લોકોને ખૂબ ગમે છે, પણ આપે તો એમની સાથે ખૂબ પ્રવાસો કર્યા છે, એમાં વિદેશ પ્રવાસો પણ ખૂબ કર્યા છે. તો રાજભા એક માણસ તરીકે, એક મિત્ર તરીકે એ કેવા છે? મારે ઘણા વર્ષનો નાતો છે. રાજભાથી કદાચ હું 10 વર્ષ સિનિયોરિટીમાં આગળ રહીશ. મા રૂપલનો પરચો કયો તો પરચો, મા રૂપલની કૃપા ત્યો કૃપા, એ સંપૂર્ણ મને રાજભામાં દેખાય છે. એ તો આપ બધા હવે જાણો છો કે એના કલાના માધ્યમથી કવિ, કલાકાર, પણ તમે જેમ કીધું એમ એની યારે બહુ મારે પ્રવાસો થયા છે. પૂજ્ય મોરારી બાપુની કથામાં અનેક વખત ભેગા ગયા છે, બાપુ સાથે પ્રવાસમાં, બાપુ સાથે કથાઓમાં લંડન છે, આફ્રિકા છે. અને હું ને રાજભા મોટે ભાગે અમારો બેયનો રૂમ પણ એક, અમે એક રૂમના 2 પાર્ટનરો. એટલે રાજભા કલાકાર તો છે પણ મળવા જેવો માણસ, હદેખો માણસ, હસતો માણસ, તર્કી માણસ, નવી નવી વાતો, નવા નવા પ્રસંગો. એટલે ખાલી એક સ્ટેજ ઉપર રૂડો રૂપારો લાગે એવો નથી. એના જીવનના બીજા પાસાને તપાસો તો પણ બહુ પોઝિટિવ એ માણસ એક ઉર્જા લઈને આવ્યો છે. અને જ્યાં હોય ત્યાં એનું એક વાતાવરણ બનાવી લે છે, તમને કંટાળો ન આવે એવા એની સાથેના પ્રવાસમાં અનેક યાદગાર અમારા પ્રસંગો છે એ રહેલા છે. એટલે સ્ટેજ ઉપર જેટલો ઉજળો છે ને એનાથી અનેક ગણો ઉજળો એ સ્ટેજથી નીચે ઉતરે છે ત્યારે પણ દેખાય છે. વાહ, ખૂબ ખૂબ આભાર દેવરાજભાઈ. આપણી સાથે વછરાજધામ છત્રાવાથી પૂજ્ય બિરજુ આતા અહીં ઉપસ્થિત છે. એમની સાથે સીધી વાત કરીએ. આતા, જય વછરાજ. જય વછરાજ, જય વછરાજ. આજે જ્યારે તમે માવલના માંડવે રાજભાના પ્રસંગે જ્યારે આપ અહીં પધાર્યા છો, જી, શું કહેશો આ બાબતે? આવા કાર્યો તો થવા જ જોઈએ, હરહંમેશ થવા જોઈએ. અને રાજભા એટલે યંગ માણસ કહેવાય. અત્યારે યંગ કલાકારની ગણતરીમાં આપણે ગણીએ તો ચાલે, પણ રાજભા તો કરે જ છે, પણ આપણે એમને સપોર્ટ કરવો જોઈએ. અને આપણા કામ મેલી અને દીકરીઓના પ્રસંગમાં આપણે અચૂક હાજરી દેવી જોઈએ. દીકરીના પ્રસંગમાં હાજરી દે એટલે ભગવાન એને બમણું આપે.
જી. અને દીકરીનો પ્રસંગ તો આપણે શું કહેવું, બધા જાણતા હોય. હા. પણ આમાં ખાલી આવીને અહીંયા બેસી અને જે યથાશક્તિ હોય એમાં આપણે સપોર્ટ કરીએ, કાંઈ પણ કોઈ પણ રીતે આપણે સપોર્ટ કરીએ તો એ લેખે છે. અત્યારે રાજભા પણ એક યુવાન છે, યુવા કલાકાર છે. એમને આવા સારા વિચારો આવે છે અને યુવા વર્ગને આવા કાર્યોમાં જોડાવવું જોઈએ. શું કહેશો આ બાબતે? 100% રાજભાને આ વિચાર આવ્યો એમ હરેકને આવવો જોઈએ. જી. હરેક વિસ્તારમાં આવવો જોઈએ. જેમ કે આ રાજભાને ગીરમાં આવ્યો, હરેક પરગણામાં આવવો જોઈએ. બરોડો, ઘેડ, હરેક પરગણામાં આવા વ્યક્તિઓની એક એકની જરૂર છે. જી. આવા વ્યક્તિઓ હોય તો આપણી દીકરીઓ, આપણા યંગ જનરેશન જે છોકરાઓ છે એને આવા સારા વિચારો આવે અને એ આમાં જોઈને કંઈક શીખશે રાજભા પાસેથી.